ડેડિયાપાડાની ઉમરાણ જાહેર સભા મનસુખભાઈએ ગજવી હતી અને આપ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપવાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપવાળા મારા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે એમ કહી સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જાહેરમાં ચીમકી આપતા ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા. આ પાર્ટી દ્વારા મનસુખભાઈના અધિકારને ગાળો આપતા જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી સાંસદને બદનામ કરવા સામે સાંસદે જડબાતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે આવા પ્રજાના કામો ના કરે એની શું આરતી ઉતારું? સીધી રીતે કામ ના કર્યું હોય તો કોઈ અધિકારીઓને ગાળો દીધી હશે. બાકી હું સીધો સાદો માણસ છું, પણ કામ ના કરે તો બોલવું પડે. અધિકારીઓને એવી ભાષામાં અમારે સમજાવવું પડે છે. આપના સરપંચોને આડે હાથ લેતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના સરપંચો સારું કામ કરે છે, પણ આપના સરપંચોને ચેતવણી આપી હતી અને આપના સરપંચોને કહ્યું કે હું ધમકી નથી આપતો, પણ 3 મહિના પછી મારો જ સમય આવવાનો છે. સમજી વિચારીને આ પાર્ટીમાં કૂદમકૂદ કરજો. આ પાર્ટીના સરપંચો સરકાર વિરુદ્ધના કૃત્યો કરે છે. સમય આવશે તો અમે છોડવાના નથી. ભાજપવાળા પૈસા વહેંચે એવા આપના આક્ષેપોનું ખંડન કરતા જાહેર મંચ પરથી કહ્યું હતું કે ભાજપવાળા પૈસા ન વહેંચે, અમે તો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડીએ છીએ. પૈસાવાળા તો પંજાબથી આવે છે ને હરિયાણાથી આવે છે. એ તો કેવું પડે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર નાણાં પંચના પૈસા આપે, VDP ના પૈસા 20 લાખ એક પંચાયતને આપે છે, એ છતાં સરકાર વિરુદ્ધનું કામ કરે છે. સરકાર કામ નથી કરતી. આ રીતના કેટલાક લોકો જે ઉશ્કેરે છે, એમાં કેટલાક સરપંચો જોડાયા છે. તો એમાં એવા સરપંચોને મેં કીધું, ભારતીય ઉલટા વિચારધારા સાથે જોડાયેલા સરપંચો, અમે એવું નથી કે ભાજપનું કામ, તમે ગામનું કામ કરો, સરકારની યોજના લોકો સુધી પહોંચાડો, એ અમે કહીએ છીએ. ભાજપનું કામ કરવા માટે અમે કોઈ સરપંચને આગ્રહ કરતા નથી. ફક્ત એટલો જ આગ્રહ કરે કે સરકારની યોજના છે, મોદી સરકારની યોજના છે, એ કમસે કમ લોકો સુધી તમે પહોંચાડો. એ તમારી જવાબદારી છે. તમે આમ આદમી પાર્ટીના જે ઠગવાવાળા લોકો છે, છેતરવાળા લોકોની સાથે શા માટે તમે જોડાવશો? એ વાત મેં કહી છે. મનસુખભાઈ એવું પણ કીધું કે 3 મહિના પછી ફરી મનસુખભાઈ આવવાના છે, તો તમે ચેતી જશો. કેવું પડે ભાઈ? એ તો રામાયણમાં પણ તુલસીદાસે લખ્યું, ભય વગર પ્રીતિ નથી. સીધી રીતના નામ સાનમાં ના સમજે તો પછી એને શું કરવાનું? ચૂંટણીના મેદાનમાં છે ભાઈ. અમારા માટે અમારા પોસ્ટરો ફાડે, અમારા માટે સોશિયલ મીડિયામાં હેલફેલ બોલે તો અમે બેસી રહે, તમને નુકસાન થાય ને, તો મારે બોલવું પડે. મનસુખભાઈ શાંત ઠેકાણે લાવશે? સવાલ જ નહીં. ચૂંટણી પછી જોજો કે એમની સાથે જોડાયેલા જે સરપંચો જે આમ આદમી પાર્ટીનું કામ કરે છે, ભાજપના પોસ્ટરો સરપંચો ફાયડા છે, એવા સરપંચોનું હાલ શું થાય છે ચૂંટણી પછી. ઓકે.